કેટલો સરસ મજાનો રોડ છે મિત્રો. જુઓ તમે, આપણે ગાડી હાંકતા હોય ને એટલે આપણને એવું લાગે કે આપણે ગેમ રમવી છીએ, બરોબર. કારણ કે એક રોદો તારે બીજો રોદો તારે આપણે આમ કેવું ગેમ રમતા હોય ફોનમાં, આપણને એવું લાગશે. તમે ઘણીવાર ગેમ રમતા છો ગાડીવાળી, હા, સેમ ટુ સેમ તમને આ એવું ફીલ થશે કે હું અહીંયા ગેમ રમું છું. જુઓ તમે, રોદા જુઓ તમે. અને મિત્રો તમે ફોનમાં ગેમ રમતા હોય ને તો તમે શું રિયલમાં જો ગેમ રમી હોય ને તો આપણે ગારિયાધારથી રૂપાવટી રોડે ચડી જવાનું ગાડી લઈને. તમને રિયલમાં તમને ગેમ રમતા હોય ને એવું તમને ફીલ થશે. નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું ગારિયાધાર રૂપાવટી રોડે. તો મિત્રો આ છે ગારિયાધાર, અને અહીંયાથી આ જે સરકારી એક બિલ્ડિંગ છે ITIનું, અને એક અહીંયા બિલ્ડિંગ છે. અને મિત્રો તમે આ રસ્તો જુઓ, ગારિયાધારની બહાર નીકળતા આ જે પાણીનો ટાંકો છે ત્યાંથી ઠેઠ રૂપાવટી આ રીતના રસ્તો આવે છે. અને ઘણા ટાઈમથી આ રસ્તો આવો છે. અને આ જિમ્મેદારી કોની છે? તો પ્લીઝ ગારિયાધાર સરકારને મારું નિવેદન છે કે થોડુંક આમાં ધ્યાન દે, બરાબર. અને આ રસ્તો તમને હું ઠેઠ લઈ ગયા રસ્તો તમને હું બતાવું. અને અહીંયા એક્સિડન્ટો એટલા થાય છે. આ તમે રસ્તો હું ઠેઠ રૂપાવટી લઈ ગયા આ રસ્તો તમને હું બતાવી. તમે જુઓ આ રસ્તો, કે રસ્તો આ કેવો છે. અહીંયા રોડ બનાવવાની જરૂર છે કે નહીં? ઘણા વર્ષથી આમનામ છે. અને આની જિમ્મેદારી કોની છે, બરાબર. તમને બતાવો આ રસ્તો, જુઓ તમે રસ્તો. અને આવા પુલ બનાવ્યા છે, પણ એ તે ડિવાઈડર વગરના પુલ બનાવ્યા છે. સીધી પુલને નીચે ગાડી ઉતરી જાય, આડી દિવાલ કે આડી પાઇપ કાંઈ કોઈ વસ્તુ નહીં. અને જુઓ તમે આ રસ્તા, છોકરા મરી ગયા છોકરો. જુઓ મિત્રો તમે આ રોડ જુઓ તમે. જુઓ તમે આ રસ્તો જુઓ, રૂપાવટી લગી. જુઓ તમે આ રસ્તો મિત્રો. તમે જ લોકો કહો કે શું અહીંયા ખરેખર રોડની જરૂર છે? જો અહીંયા કઈ રીતના રસ્તા તમે જુઓ, તમે રસ્તા જુઓ. જુઓ તમે આ રસ્તા જુઓ મિત્રો. 7 કિલોમીટર રૂપાવટી થાય છે. ખાલી આ 7 કિલોમીટરનો જ રોડ છે આ, તો પણ છતાં આટલા વર્ષોથી આમનન છે. આ ફક્ત 7 કિલોમીટરનો જ રસ્તો છે. આ તમે જુઓ આ પુલ, અહીંયા ડિવાઈડર અધૂરું છે. જુઓ તમે, જ્યાં જ્યાં અમુક જગ્યાએ આ પુલ બનાવ્યા છે ને ત્યાં પણ કોઈ પાઇપ કે કોઈ દિવાલ કે કોઈ આડી છે નહીં, બરાબર. કોઈ સેફટી છે નહીં, કાંઈ સીધી ગાડીઓ વહી જાય ખાલી આમ. આ રસ્તો તમે જુઓ મિત્રો. આ રસ્તે કેટલા ગામનો પબ્લિક નીકળે છે મિત્રો. ગણેશગઢ, પાલડી, વદર, અખતરિયા, ભંડારિયા, સારીમપર, ડમરાળા, આ બધા લોકો અહીંયા નીકળે છે. આ રસ્તો કેટલા ગામને આ જરૂરી છે બધાને ખબર જ છે, તો પણ છતાં આ રોડનું હજુ સુધીમાં કાંઈ કામ થયું નથી. આ મિત્રો અત્યારે આ પોઝિશન છે. તમે વિચાર કરી શકો કે આ ચોમાસામાં રોડની શું પોઝિશન હોય. આ જેટલા તમે ઢાળી દેખાય ને બધામાં પાણી આડું આવી જાય છે અને રસ્તા બંધ થઈ જાય છે. જ્યાં સુધી પાણી હોય ને ત્યાં સુધી ગાડી ઊભી રહી છે, ત્યાં લગી ઘરે જઈ શકતા નથી કોઈ પબ્લિક. તમે જોઈ શકો છો આ રસ્તા. આડી દિવાલ જો અધૂરી દિવાલો છે. આડી જો તમે, જ્યાં પુલ બનાવ્યા છે ને ત્યાં આડી દિવાલો કરી છે, એ પણ અધૂરી છે.
કેટલો સરસ મજાનો રોડ છે મિત્રો. જુઓ તમે, આપણે ગાડી હાંકતા હોય ને એટલે આપણને એવું લાગે કે આપણે ગેમ રમીએ છીએ, બરોબર. કારણ કે એક રોતો તારેવી, બીજો રોતો તારેવી, આપણે આમ કેવું ગેમ રમતા હોય ફોનમાં, આપણને એવું લાગશે. તમે ઘણીવાર ગેમ રમતા હશો ગાડીવાળી. હા, સેમ ટુ સેમ તમને આ એવું ફીલ થશે કે હું અહીંયા ગેમ રમું છું. જુઓ તમે, રોદા જુઓ તમે. અને મિત્રો તમે ફોનમાં ગેમ રમતા હોય ને તો તમે શું રિયલમાં જો ગેમ રમી હોય ને તો આપણે ગારિયાધારથી રૂપાવટી રોડે ચડી જવાનું ગાડી લઈને. તમને રિયલમાં તમને ગેમ રમતા હોય ને એવું તમને ફીલ થશે. જુઓ તમે, આ રસ્તા જુઓ તમે, આ રસ્તા જુઓ તમે, રસ્તા જુઓ, જુઓ તમે રસ્તા જુઓ. છે ને સુપર હાઈવે રોડ. હે, તમને એવું જ ફીલ થશે કે હું ગેમ રમું છું. આ એવો રસ્તો છે. અને મિત્રો તમે આ વિડીયો તમે એટલો શેર કરો કે જેથી છે ને આ સરકારની આંખો ખુલે કે હકીકતમાં શું કરી રહ્યા છે. જુઓ તમે, આ રસ્તા જુઓ તમે ભાઈબંધ. આ વિડીયો હું મારા માટે નથી બનાવતો, પબ્લિક માટે બનાવું છું, બરોબર. એટલે આ વિડીયોને છે ને બને એટલો શેર કરો ત્યાં સરકાર લગી આ વિડીયો પહોંચે. અને ફરી એકવાર તમને હું બધાને કહું છું કે તમને જો ગેમ રમવાનું રિયલમાં તમને ઈચ્છા હોય ને તો ગારિયાધારથી રૂપાવટી રોડે ચડી જાઓ બાઇક લઈને, એટલે તમને ગેમ રમતા એવું ફીલ થશે. આ એવો રસ્તો છે ભાઈબંધ. તો મિત્રો જોયો તમે રસ્તો, કેટલો રસ્તો ખરાબ છે એ. તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરો જેથી સરકારની આંખો ખુલે. આટલા વર્ષથી આ રસ્તો આમનંદ પડ્યો છે અને આ રસ્તે કેટલા ગામડાના લોકો હાલે છે ને બધાને ખબર જ છે, બરાબર. એટલે છે ને આ વિડીયોને બને એટલો શેર કરો તમે. મળશું હવે આપણે એક નવા બ્લોગમાં.